ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મધના ઉપયોગો. અદ્યતન વિજ્ઞાનમાં તાજેતરમાં સંશોધનથી જાણવા મળ્યું છે કે શુદ્ધ મધ સાથે ગરમ મસાલામાં ઉપયોગમાં લેવાતા તજ એટલે કે જેને આપણે સિનેમોનના પાવડર સાથેનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો અનેક રોગો મટાડે છે. ઉપરાંત મધ એક એવું ઔષધ છે જે તેનો ગમે તેવી બીમારીમાં બેધડકપણે ઉપયોગ કરી શકાય છે. મર્યાદામાં દવા તરીકે લેવાયેલું મધ મીઠાશવાળું હોવા છતાં મીઠી પેશાબ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને પણ નુકસાન કરતું નથી તેમ આજનું સંશોધન કહે છે. મધ એ કુદરતે આપેલ અનમોલ ખાદ્ય પદાર્થ છે જે ખાવામાં ખૂબ જ મધુર અને સ્વાદિષ્ટ લાગે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો તથા વિટામિન્સ રહેલા છે, તેથી આયુર્વેદમાં તેને અદ્ભુત ઔષધિ કહેવામાં આવે છે. મધ સાથે લીંબુ તથા આદુના રસનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી બને છે. અમુક ઘણા ગુણધર્મો જેમ કે સોડિયમ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે તથા સલ્ફર અને મેંગેનીઝ પણ થોડી માત્રામાં જોઈએ છે. વધારે જાડું મધ હોય તો તેમાં મિનરલ સોલ્ટ્સ વધારે માત્રામાં હોય છે. કેળા, સ્ટ્રોબેરી, પાલક, એપલ, નારંગી આ બધામાં જેટલા એન્ટીઓક્સિડન્ટ હોય છે તેટલા જ તત્વો મધમાં રહેલા છે. આ તત્વો લોહીના લેવલમાં હકારાત્મક અસર ઉત્પન્ન કરે છે. મધ ખાવાથી શારીરિક બળ વધે છે. ડાયાબિટીસ તથા સંધિવા જેવી બીમારી મધના સેવનથી ઘટે છે. ટાઇફોઇડ તથા ન્યુમોનિયા જેવા રોગ થાય ત્યારે મધનું સેવન ફાયદાકારક છે. વાગેલા ઘા ઉપર મધ ચોપડવાથી જે ઝડપથી મટે છે. આમ કુદરતે આપેલ પદાર્થ મધ શરીરને તંદુરસ્ત બનાવે છે. સાચા મધની પરેખ કઈ રીતે કરશું? આપણને એ ક્વેશ્ચન થાય તો પહેરેલા સુતરાઉ કાપડ ઉપર આંગળી વડે છાંટો નાખવાથી ગોળ દડાની જેમ રગડીને નીચે પડી જાય તે કપડા ઉપર ચોંટી જતું નથી. એ સાચું મધ હોઈ શકે. બીજું કે મોંમાં મૂક્યા પછી ગળામાં ઉતારી લીધા પછી તેનો સ્વાદ જીભ ઉપર રહે નહીં, એ પણ સાચું મધ કહેવાય. મધના ફાયદા: માથામાં વાળ ખરવા, દાંતનો દુખાવો, પેટના દુખાવા માટે, મોં ઉપરના ખીલમાં આ દરેક વસ્તુમાં મધ ઉપયોગી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને ઉપયોગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વધુ ઉપયોગો અને વધુ હેલ્થ માટે જાણવા માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.